એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના હિંમતનગર દેશકાંઠા મેમન કાઉન્સિલ સંલગ્ન મેમન યુથ સ્નેહ મિલન સમારોહ 2025 યોજાયો। હઝરત ખ્વાજા ગરીબ નવાજ દેશકાંઠા મેમન સમાજવાડી લાલપુર તારીખ 16/2/2025ના રોજ બહોળી સંખ્યામાં મેમન સમાજના યુવાનો અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। પ્રમુખ સલીમભાઈ મેમન રોનકવાડા દ્વારા સમાજના યુવાનોને અપીલ કરવામાં આવી કે સાથે મળીને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભારતીય બંધારણના અનુરૂપ કામગીરી કરવી, જેથી સમાજ અને દેશ બંનેમાં નામ રોશન થાય। ડૉક્ટર અબ્દુલ રઝાક ખુશ્બુ હોસ્પિટલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો શું કરવું તેના પર વાત કરી। ડૉક્ટર ઇમરાન પીપલાવાલા દ્વારા સમાજની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ વાત કરવામાં આવી। સાબિરભાઈ જવાહરવાળા, સફીભાઈ બિલોડાવાળા, જાકીરભાઈ સરહિંદ ઓટો કન્સલ્ટવાળા સમાજના અન્ય હોદ્દેદારો, યુવાનો અને રોજગારીની તક મળે અને નશામુક્તિથી યુવાનો દૂર રહે તેની વાત મૂકવામાં આવી। યુથ સર્કલના પ્રમુખ સાજિદભાઈ સન ઓટો કન્સલ્ટ દેશકાંઠા મેમન કાઉન્સિલના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। અયુબભાઈ રણછીપુરવાળા અને આકિબભાઈ મેમન દ્વારા સંચાલન કરી પ્રોગ્રામને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।